હેલો ફ્રેન્ડ્સ, બાલાજી એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે કોર્સ જે છે એ ડિઝાઇન કરેલો છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે હિસાબનીસ અને પેટા હિસાબનીસની જે ભરતી 266 વેકેન્સી છે એના અંતર્ગત આખો કોર્સ ડિઝાઇન કરેલો છે. એના અંતર્ગત સેકન્ડ લેક્ચર જે છે આપણો અકાઉન્ટિંગ, એના વિશે આપણે વાત કરીશું. ફર્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે હિસાબી પદ્ધતિ અને જે ટેકનિકલ ટર્મ છે, ઉપાડ કોને કહેવાય, મૂડી કોને કહેવાય, જેટલી બી અકાઉન્ટિંગને લગતી ટર્મ છે એના વિશે આપણે વાત કરેલી હતી. અને આજે છે એ આખું નવા તમારું જે સિલેબસ આપેલો છે એના અંતર્ગત આ કોર્સ ડિઝાઇન કરેલો છે. કારણ કે અત્યારે હવે તમારે પ્રિલિમ્સ અને મેન્સ બંને છે, તો તમારે પ્રેક્ટિકલ પણ કરવું પડશે. હવે તમારા જે જૂના પેપર છે એનું એનાલિસિસ કરીને જ આજે છે એ કન્ટેન્ટ પ્રોવાઈડ કરેલું છે. અને એક વખત તમારા લેક્ચર્સ કમ્પ્લીટ થઈ ગયા પછી એની વીકલી અને મંથલી ટેસ્ટનું પણ આયોજન કરવાનું આવશે, જેથી કરીને તમે તેનું મૂલ્યાંકન કરી શકો અને તમને આ બધું મટીરિયલ જે છે એ પ્રોવાઈડ પણ કરવામાં આવશે. બરાબર છે? તો આપણે સૌથી પહેલા જે છે એ જોવાનું છે કે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર, મતલબ કે ડ્યુઅલ ઇફેક્ટ ઓફ ટ્રાન્ઝેક્શન અને ટાઈપ્સ ઓફ અકાઉન્ટ. કેટલા કેટલા ટાઈપ્સના અકાઉન્ટ છે અને ટ્રાન્ઝેક્શનની દ્વિઅસર કઈ રીતે છે એની આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા એ વસ્તુ સમજવાની છે કે ભાઈ બિન આર્થિક વ્યવહાર પણ છે અને આર્થિક વ્યવહાર પણ છે. તો આપણે ધંધા માટે કયો વ્યવહાર કન્સિડર કરવાનો છે? તો કે આર્થિક વ્યવહાર. તો આર્થિક વ્યવહારની અંદર બે ટાઈપના છે, એક રોકડ અને ઉધાર વ્યવહાર અને બીજું જે છે એ આંતરિક અને બાહ્ય વ્યવહાર. હવે રોકડ અને ઉધાર એટલે શું? તો કે તમે ડાયરેક્ટ કોઈને પૈસા આપી દો છો જ્યારે લ્યો છો તો એ તમારો રોકડ ટ્રાન્ઝેક્શન છે. અને ઉધાર વ્યવહાર જ્યારે તમારે ફ્યુચરમાં એની લાયબિલિટીઝ તમારી પાસે છે, ફ્યુચરમાં તમારી જવાબદારી છે એને પેમેન્ટ કરવાની, તો એ તમારો ઉધાર વ્યવહાર છે. તો જુઓ તમે, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર. અન્ય વ્યવહાર એટલે મતલબ બીજા કોઈ પણ વે થી, ચેકથી કે એનાથી તમે પેમેન્ટ કરો છો, એટલે તમારા આર્થિક વ્યવહારને જ ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે બિન આર્થિક વ્યવહારની અંદર કઈ જ આપણે ધ્યાનમાં રાખવાનું નથી, કારણ કે બિન આર્થિકને આપણે અકાઉન્ટની અંદર કન્સિડર કરતા નથી, કારણ કે આની અંદર નાણાંનું મૂલ્ય હોવું કમ્પલસરી છે, ત્યારે જ આપણે ટ્રાન્ઝેક્શન છે એને કન્સિડર કરીએ છીએ. બરાબર? હવે બીજું પ્રકાર છે એનો આંતરિક અને બાહ્ય, એટલે કે ધંધાની અંદરનું કોઈ પણ ટ્રાન્ઝેક્શન અને ધંધાની બહાર, એટલે ત્રાહિત પક્ષાર તરફનું ટ્રાન્ઝેક્શન. એટલે આ ધંધાકીય વ્યવહાર આટલા ટાઈપના હોય છે. નેક્સ્ટ સમજવાનું છે કે સૌથી પહેલા આપણે એ સમજી લીધું કે ભાઈ ધંધો જે છે એને ટ્રાન્ઝેક્શન બને. ટ્રાન્ઝેક્શન આપણે સમજ્યા પછી, વ્યવહાર સમજ્યા પછી સૌથી પહેલું પગથિયું શું છે આપણું? તો કે વાઉચર. હિસાબી પદ્ધતિનો આધારભૂત સ્તંભ એટલે વાઉચર. હિસાબો લખવા માટેનું પ્રથમ પગથિયું એટલે વાઉચર. વાઉચર એ ધંધાના વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી કરી શકાય છે કે ભાઈ આ જે પ્રકાર છે એ કયા ટાઈપનો વ્યવહાર છે, ઉધાર વ્યવહાર છે, રોકડ વ્યવહાર છે કે અન્ય વ્યવહાર છે. હવે વાઉચરના પણ પ્રકારો છે કે વાઉચરના કેટલા પ્રકારો છે? તો કે વેચાણ બિલ, ભરતીય, માલના વેચાણ માટેનું જે આપણે બિલ આપીએ છીએ તે. નેક્સ્ટ ખરીદી બિલ. તમે કોઈ બિલ જે છે ખરીદી કરો છો તો એનું કોઈ બિલ હોય તો એ માલ ખરીદી અંગેનું. એના પછી છે જમા ચીઠ્ઠી. જમા ચીઠ્ઠી એટલે વેચાણ પરત આવવા અંગેની નોંધ. એટલે હવે જો તમે આ તમારે કેમ યાદ રાખવાનું છે? જમા ચિઠ્ઠી અને ઉધાર ચિઠ્ઠી, તો એ તમને સમજાવ્યું. તમે જ્યારે તમારો આમનોંધ લખશો ત્યારે એવી આમનોંધ લખશો કે રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, કારણ કે તમે માલનું વેચાણ કરો છો. તો વેચાણ શું છે? વેચાણ ખાતે જમા, એટલે જ્યારે વેચાણ પરત થાય તો જમા ચિઠ્ઠી આવે. અને જ્યારે તમે ખરીદી કરો છો માલની તો ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો ત્યારે જે ખરીદી છે એ ઉધાર થઈ તો તમારે ખરીદ પરતની અંદર ઉધાર ચિઠ્ઠી એવું યાદ રાખવાનું છે. આ હું તમને સમજાવીશ તમારે કેવી રીતે કરવાનું, પણ આ તમને હું યાદ રાખવાનું કહું છું કે ભાઈ જમા ચિઠ્ઠી અને ઉધાર ચિઠ્ઠી તમે કઈ રીતે યાદ રાખશો. એના પછી જે ચેકનું અડધ્યું, તમે બેંકમાં પૈસા ભરવા જાઓ છો ત્યારે તમને એક જે છે એ રિસિપ્ટ તમને આપે છે, તો ઈ જે છે એ પણ તમારી પાસે પુરાવો છે. પછી પે સ્લીપ, બેંકમાં નાણાં ભરવા માટે ઉપયોગમાં લેવાતું વાઉચર. પછી આપેલી રિસિપ્ટ, નાણાં મળ્યા જે છે એનું આપણે લેખિતમાં પ્રમાણપત્ર કે ભાઈ નહીં આ પૈસા મળી ગયા. મળેલ રસીદ, નાણાં ચૂકવ્યાની
લેખિત પ્રમાણપત્ર, ખર્ચ અંગેના બિલો રોકડથી અથવા તો ચેકથી ચૂકવેલા જે હોય એ. એના પછી છે વાઉચરના અંગો. આની વાઉચરની અંદર શું શું હશે તે હું તમને વાઉચરનો નમૂનો બતાવી દઉં છું. કોઈ પણ જ્યાં છે યોર કંપનીઝ નેમ, એટલે કે તમારી જે કંપની હોય એનું નામ, પછી બીજું શું હશે એનું એડ્રેસ, પછી કેશ વાઉચર, પછી એની ડેટ, પછી કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું, કઈ રીતે કર્યું, ચેક થી કર્યું કે કેશ થી કરેલું છે, પછી ઈ કયા દિવસનું, પછી પૈસા રૂપિયા જે છે એ કેટલા આવ્યા, અકાઉન્ટની સિગ્નેચર, મેનેજરની સિગ્નેચર અને જે પેમેન્ટ મળેલું છે એની સિગ્નેચર. આ તમારા વાઉચર નો નમૂનો છે. જુઓ હવે વાઉચરના અંગો, એમાં સૌથી પહેલું છે વાઉચર આપનારનું નામ અને સરનામું, એટલે જે તે કંપનીનું કે નામ છે એનું સરનામું, પછી લેનારનું જેને આપણે આપીએ છીએ વ્યક્તિનું નામ અને સરનામું, પછી કયા તારીખે, પછી એનો નમૂનો, પછી આંકડા શબ્દોમાં અને ક્રમમાં, કેટલા રૂપિયાનું વાઉચર છે, બિલ બનાવનારની સહી, બિલ લેનારની સહી અને વાઉચરનો પ્રકાર. આ બધી જ વસ્તુ જે છે ઇન્ક્લુડ કરવાની છે. એના પછી જો અન્ય કોઈ વિગત રહી ગઈ હોય તો એ પણ તમે ઇન્ક્લુડ કરી શકો છો. બરાબર, આ આપણા કોર્સની વિશેષતા છે. એના પછી છે ખાતાનું વર્ગીકરણ. જે કાંઈ પણ સૌથી પહેલા આપણે વાઉચર જોયું, વાઉચર જોયા પછી હવે આપણે એ વસ્તુ ચાલુ છે કે ક્લાસિફિકેશન ઓફ અકાઉન્ટ. અકાઉન્ટનું ક્લાસિફિકેશન તમે કઈ રીતે કરી શકો? તો ખાતાઓના વર્ગીકરણના મુખ્ય બે પ્રકાર છે. એક જે છે એ વ્યક્તિગત ખાતું છે અને એક જે છે એ બિન વ્યક્તિગત ખાતા છે. તો બિન વ્યક્તિગત ખાતાની અંદર બે ખાતા, એક આવે છે માલ મિલકતનું ખાતું અને બીજું આવે છે ઉપજ ખર્ચનું ખાતું, એટલે કે રિયલ અકાઉન્ટ અને નોમિનલ અકાઉન્ટ. ખાતાના પ્રકારોના ચાર્ટ જુઓ. વ્યક્તિ ખાતા, બિન વ્યક્તિમાં બે છે, માલ મિલકત ખાતા અને ઉપજ ખર્ચનું ખાતું. હવે એનો નિયમ છે ખાતામાં કે વ્યક્તિ ખાતું હોય તો કઈ રીતે હોય, તો કે એની વ્યવહારની પહેલી અસર છે લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતું કઈ રીતે છે, તો એમાં માલ મિલકત આવે તો ઉધાર, માલ મિલકત જાય તો જમા. ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, ઉપજ કે લાભ ખાતે જમા. હવે આ વ્યવહારની ડ્યુઅલ ઇફેક્ટ છે. હવે હું તમને પેલા સમજાવી દઉં કે ભાઈ વ્યક્તિ ખાતું કોને કહેશું આપણે, તો કે વ્યક્તિનું કોઈ પણ નામ હોય. હું એમ કહું કે મનોજ પાસેથી મેં ₹5000 ની ખરીદી કરી, તો મનોજ પાસેથી જે મેં ખરીદી કરી તેમાં મનોજનું નામ આવ્યું, તો એ મનોજ છે ને વ્યક્તિ ખાતું આવશે. પછી કોઈ કંપની છે એનું નામ લખવું, આપણે એને આર્ટિફિશિયલ નો દરજ્જો આપેલો છે, મતલબ આર્ટિફિશિયલ કંપનીનું નામ આપ્યું છે, કૃત્રિમ વ્યક્તિત્વનો આપણે દરજ્જો આપેલો છે કે કંપની છે, કોઈ સંસ્થા છે, બરાબર છે. બોલબાલા ટ્રસ્ટ છે તો એ પણ તમે એનું નામ લખી શકો છો, સંસ્થા છે, કોઈ કંપની છે. પછી છે મિલકત. તો મિલકત તમે કોને કહેશો કે જેનો બેનિફિટ તમને લોંગ ટર્મ મળી રહે એનું. મેં આના પહેલાનું જે લેક્ચર છે એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે આપણે મિલકત કોને કહેવાનું, જે ખર્ચ કોને કહેવાનું, તો એને ધ્યાનમાં રાખીને પણ હું તમને પાછું રિવિઝન કરાવું છું. બરાબર, તો મિલકતની અંદર તમારે આવે તો ઉધાર, જાય તો જમા, અને એવી જ રીતે ખર્ચ અને નુકસાન અથવા તો ઉપજ. બરાબર, તો આ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે કોઈ વસ્તુનું ટ્રાન્ઝેક્શન કર્યું એમાં તમને ખર્ચ થયો તો ખર્ચ ખાતે ઉધાર, તમે કોઈ વસ્તુનું ટ્રાન્ઝેક્શન કર્યું એમાં તમને કોઈ પ્રોફિટ થયું તો એ પ્રોફિટ અથવા તો ઉપજ થઈ એના ખાતે તમે જમા કરશો. બરાબર, તો આ તમારા ખાતાના પ્રકારો છે. હવે આ જે છે એના ઉપરથી તમારે કયું ખાતું ઉધાર અને કયું ખાતું જમા કરવાનું છે, આના ઉપરથી તમને આમનોંધ પણ આવડશે. તો સૌથી પહેલા તમે જુઓ કે ભાઈ રણછોડે ₹50,000 ની મૂડીથી ધંધો શરૂ કર્યો. હવે આની અંદર જુઓ તમે, મેં તમને કીધું હતું કે કોઈ પણ ધંધો તમે જ્યારે શરૂ કરો છો ત્યારે તમે જે કાંઈ પણ પૈસા ધંધામાં ઇન્વેસ્ટ કરો છો એને મૂડી કહેવાય. અને મૂડી છે એ ધંધાની જવાબદારી છે. તો તમારી એન્ટ્રી શું આવશે કે ધંધામાં રોકડ આવે તો રોકડ એક મિલકત છે, એટલે રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. બરાબર, રણછોડ છે એ વ્યક્તિ આપનાર છે તો એમાં વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડ્યો, અને જ્યારે મૂડી છે એ તમારી માલ મિલકત છે તો એની અંદર મૂડી આવે છે તો મૂડી ખાતે ઉધાર. આપનાર કોણ છે, તો કે રણછોડ.
પણ ઈ કઈ રીતે આપે છે? તો ધંધાની જવાબદારી છે એટલે આપણે એને મૂડી તરીકે કહીએ છીએ. એના પછીનું બીજું છે રૂપિયા 20,000 બેંક ઓફ બરોડામાં ભરીએ. હવે તમે સમજો કે તમારી પાસે રોકડ હતી અને ઈ રોકડ જઈને તમે ક્યાં ભરો છો? બેંકની અંદર. તો આની અંદર શું આવશે કે રોકડ જે છે એક મિલકત છે એ તમારી જાય છે. તો મિલકત જાય તો જમા. તો જો રોકડ ખાતે જમા અને લેનાર કોણ છે? બેંક છે એ બેંક ઓફ બરોડા એક વ્યક્તિ છે. તો લેનાર કોણ છે? બેંક. તો બેંક ઓફ બરોડા ખાતે ઉધાર. બરાબર. એના પછીનો વ્યવહાર છે રૂપિયા 2,000 નો માલ રોકડેથી ખરીદ્યો. જો હવે તમે જ્યારે કાંઈ પણ ખરીદી કરો છો ત્યારે તમારા ધંધાની અંદર માલ અથવા મિલકત આવે છે. તો ખરીદ ખાતે ઉધાર શું જાય છે તમારી પાસેથી? રૂપિયા. એટલે બીજું માલ જાય છે. તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. જો બંનેમાં માલ મિલકત છે. એના પછીનું નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે 6,000 નો માલ રાધાને વેચ્યો. હવે માલ તમારો જાય તો જમા અને રાધાનું નામ લખ્યું છે. જ્યારે તમને સ્પેસિફિકેશન રાધાનું નામ લખે ત્યારે આ વ્યવહાર છે એ ઉધાર વ્યવહાર છે. એટલે કે રાધા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એના પછી રૂપિયા 1,000 નો માલ રોકડેથી ખરીદ્યો. સિમિલરલી તમારો માલ છે તમે ખરીદ્યો એટલે તમારી જે માલ મિલકત છે એમાં વધારો થયો. આવે તો ઉધાર, તો ખરીદ ખાતે ઉધાર અને તમારી માલ મિલકતની અંદર ઘટાડો થયો તો રોકડ ખાતે જમા. એના પછી છે રૂપિયા 1,000 નું ફર્નિચર ખરીદ્યું. હવે ફર્નિચર છે એ તમારી મિલકત છે. તો મિલકત આવે તો ઉધાર થાય અને જાય તો જમા થાય. અને બીજું રોકડ એટલે રોકડ પણ મિલકત છે તો એ જાય છે. તો શું તમે એન્ટ્રી કરશો? ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પછી રૂપિયા 300 નો પરચુરણ ખર્ચ કરી. હવે જો પરચુરણ એટલે શું થયું? ઉપજ ખર્ચનો વ્યવહાર થયો. જો કે છે ખર્ચ અને તમારા શું ઘટે છે? તો કે રોકડ ઘટે છે. તો પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એના પછી રૂપિયા 200 નું ડિવિડન્ડ મળ્યું. હવે આ તમારી ઉપજ છે. ડિવિડન્ડ મેળવી તો તમારા ખાતામાં રોકડ આવશે અને શેના મળ્યા? તો કે ડિવિડન્ડ. તો બેંક ખાતે ઉધાર એટલે તમારી મિલકતમાં વધારો થયો અને તમને શેનો લાભ મળ્યો? તો કે ડિવિડન્ડ. તો ડિવિડન્ડ ખાતે જમા. રૂપિયા 200 મજૂરી ચૂકવી. મજૂરી છે એ તમારો ખર્ચ છે એટલે મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કારણ કે રોકડ તમારી મિલકત છે. એના પછી છે રૂપિયા 15,000 નું યંત્ર રમેશ બ્રધર્સ પાસેથી ખરીદ્યું. હવે યંત્ર જો ખરીદ્યું અને રમેશ બ્રધર્સ નું નામ લખ્યું છે. ઇટ મીન્સ કે આપણું જે ટ્રાન્ઝેક્શન છે એ ઉધાર ટ્રાન્ઝેક્શન છે એટલે આ આપણું લેણદાર છે. ભવિષ્યમાં આપણે ચૂકવવાના થશે. તો આપણે યંત્રની અંદર વધારો થયો મતલબ મિલકતમાં વધારો થયો. તો યંત્ર ખાતે ઉધાર તે આપનાર કોણ છે? આપણને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ થશે. રમેશ બ્રધર્સ ખાતે જમા. બરાબર. આની અંદર પાછું તમે જોયું પહેલી અસર વ્યક્તિ હોય તો વ્યક્તિ ખાતે ઉધાર, માલ મિલકત હોય તો માલ મિલકત ખાતે ઉધાર અને ઉપજ ખર્ચ ખાતે જમા. વ્યક્તિની અંદર શું કરે છે? વ્યક્તિને ધંધાનો લાભ મળે છે. ધંધામાં માલ મિલકત આવે છે અને ધંધાનો ખર્ચ થાય છે. ઉધાર આ 3 વસ્તુ થાય. અને બીજી અસર શું છે? હંમેશા વ્યક્તિ ખાતે જમા કરો ત્યારે શું થાય? વ્યક્તિ ધંધાને લાભ આપે. એના પછી માલ મિલકત ખાતે જમા કરો તો ધંધામાંથી મિલકત જાય છે અને ઉપજ ખર્ચ ખાતે કરો છો ઉપજ ખર્ચ ખાતે કરો છો ત્યારે તમારો જે છે એ જમા થાય છે. થેન્ક યુ સો મચ.